હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો હું આજે વહેલો ઉઠી ગયો છું કેમ કે આજે છે મારો બર્થડે. તો બર્થડે હોય તેની ખુશી તો હોય ને, પણ તમે ગમે એટલા વર્ષના થયા હોય પણ તમારા જન્મદિવસની તમને ખુશી તો હોવી જ જોઈએ. તો આજે મારો બર્થડે હતો એટલા માટે આજે વહેલા ઉઠી ગયો હતો અને જોઈ શકો છો હું રેડી થઈ ગયો છું. અને આજે સવારે વહેલા ઉઠીને આજે સૌથી પહેલાં માતાજીના દર્શન કર્યા. માતાજીના દર્શન કરી પૂજા પાઠ કર્યા કેમ કે આવનારું જે વર્ષ છે જે મારું સારું જાય એવા માતાજીના આશીર્વાદ દીધા. તો હવે હું જાઉં છું બહાર અને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈશ. જાઉં છું હવે મમ્મી પપ્પા પાસે આશીર્વાદ લેવા માટે. તો આજે મારી બર્થડે છે તો મમ્મી મને ચાંદલો કરી રહી છે અને પછી ચોખા ચોરી રહી છે. મમ્મી સરસ મજાની ગિફ્ટ આવી ગઈ છે. તેને ગિફ્ટ ખોલી રહ્યો છે. ચલો આપણે જોઈએ તેની અંદર શું છે. ચલો આપણે જોઈએ. આની અંદર શું છે એ જ ખબર નથી. હવે જોઈએ શું છે. એમ તો શુભમને લાઈટ થઈ જ ગઈ હશે. બહુ ચાલાક છે. પેકિંગ જોરદાર કાગળનું જોરદાર કપડા છે ને? આજે આજ પહેરવાનું થાય જ આપણે તો. હા, ઓકે. મસ્ત છે. થેન્ક યુ મમ્મી પપ્પા. વેલકમ બેટા. મજા આવી ને? કપડા દેના ને તુજેને. તો હું તૈયાર થઈ ગયો છું અને પૂજા પણ તૈયાર થઈ ગઈ છે જે તમે જોઈ શકો છો. રેડી ને? તમે લોકો જઈએ છીએ બહાર. અને બીજું કે મમ્મી અને પપ્પાએ કુંડાની તૈયારી કરી દીધી છે. ચાલો જે હું તમને દેખાડીશ. શકો છો કે પપ્પાએ હવે કુંડું લીધું છે હાથમાં અને હવે ફાઇનલી કુંડાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જય માતાજી. હું તૈયાર થઈ ગઈ છું અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મંદિરે કેમ કે આજે શુભમને જન્મદિવસ છે. તો સૌથી પહેલાં અમે લોકો જઈશું અમારા ભોગચરમાના મંદિરે નવાપુરા દર્શન કરવા જઈશું અને પછી અમારે બીજે જ્યાં જવું હશે ત્યાં જઈશું કેમ કે પહેલાં માતાજીના દર્શન મહત્ત્વના છે. તો અમે લોકો હવે નીકળી રહ્યા છીએ અને શુભમ છે તે પસીનો કાઢી રહ્યો છે તે પસીનો કાઢી રહ્યો છે અને રૂમાલ બાંધી રહ્યો છે. અમે હવે નીકળી ગયા છીએ ઘરેથી માતાજીના દર્શન કરવા માટે. જઈ રહ્યા છીએ હવે પહોંચી ગયા છીએ નવાપુરાના ભોગચરમાના મંદિર. અહીંયા બહુ જ બધી ગાયો છે. કહી શકો છો ગાયને ઘાસ પણ ખવડાવી શકો. ત્યાં ભાઈ ઘાસ આપે છે. બધા લોકો ઘાસ લે છે અને પછી બધા લોકો તે ઘાસ ખવડાવે છે ગાયોને. માતાજીનું વાહન છે જે ફૂલો છે. હું અને પૂજા આવ્યા છીએ નવાપુરા માતાજીના દર્શન કરવા માટે અને તમને હું દેખાડીશ કે મારા માતાજીના દર્શન બહુ સરસ થઈ ગયા છે. માતાજીની આ માતાજીની વાવ છે. અત્યારે અમે લોકો આવ્યા છીએ પીઝા ખાવા અને અત્યારે બહુ જ ગરમી છે. બહુ તાપ છે. ગરમી સહન થતી નથી અને હવે અમે સાંજે જ બહાર નીકળીશું. અમે હવે જઈ રહ્યા છીએ પીઝા ખાવા માટે. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ મૂવી જોવા માટે. સાઉથનું મૂવી છે અને બહુ સરસ છે લાગ્યા છે. તમે લોકો હવે જઈએ છીએ. અમે લોકો પિક્ચર જોઈને આવી ગયા છીએ અને પિક્ચર હતું 3 કલાકનું પિક્ચર હતું. 1:30 વાગ્યાનું અમારું શો હતું અને 4:30 વાગે તે પિક્ચર હતું. એટલે સાઉથનું 3 કલાક તમારે ક્યાં જતા રહે ખબર નથી પડી. તો હવે અમે અત્યારે જઈ રહ્યા છીએ સર મારા ઘરે જઈ રહ્યા છીએ. હવે આપણે મળીશું થોડી વારમાં. છોટે આવી ગયો છે ઘરે અને તે ગયો છે ફ્રેશ થવા માટે. તો મેં અને પૂજાએ છોટે માટે ગિફ્ટ લીધું છે. અમે ગિફ્ટ ઉતારી દીધું છે. એને ખબર નથી. જેવો તે બહાર આવશે પછી અમે તેને આપીશું. તો હું રેડી થઈ ગયો છું અને પૂજાએ પણ મારે જેવું મેચિંગ કર્યું છે. જોઈ શકો છો તમે. પૂજા મેચિંગ કર્યું તે? મેચિંગ તો લાગે. કલર અલગ છે. તે હાર્દિકભાઈ મેચિંગ કર્યું છે. મેં હાર્દિકભાઈ ક્યાં મેચિંગ છે? તો કંઈક અલગ છે. બ્લુ છે. શર્ટ સરખા છે ને? હા એ વાત સાચી હો. એને અહીંયા પેલા શું કહેવાય પક્ષીઓ દોરે મારે એવું જ છે. સરસ લાગે છે. પૂજા હાર્દિકભાઈને ગિફ્ટ આપી રહી છે. ઉભી રહે તો ફોટો લઈ લો. ડન. જોરદાર. ચલો હવે હાર્દિક ઓપન કરે છે. ધીરે 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 હાર્દિક ધીરે 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 હાર્દિક ધીરે ધીરે બહુ સ્પીડમાં કરે. બહુ ઉતાવળ છે એને. પપ્પા તમે જેટલી મહેનત કરી તો 5 મિનિટમાં બધું પથારી ફેરી ગઈ. હટ. અરે ભાઈ
યુનિક છે ને આ વખતે ન્યૂ ચેક્સ છે ને ન્યૂ ડિઝાઇન યુનિક પૂછતે બેટા નવું યુનિક આવ્યું છે આ વખતે એડિડાસ એડિડાસ જ છે મારા ભાઈ અને ભાભી કેક લઈને આવ્યા હતા તો અમે લોકોએ હોટલની અંદર સેલિબ્રેશન કર્યું હતું અને બંને ભાઈઓની એક જ દિવસે બર્થડે આવે છે તો અમે હેપી બર્થડે શુભમ અને હાર્દિકભાઈ ત્યાં બધા લોકોએ વિશ કરીને કેક કાપી હતી અને બંને એકબીજાને ખવડાવી પણ હતી. મેં ત્યાં શુભમ અને હાર્દિકભાઈ બંનેને કેક ખવડાવી હતી. હોટલ પણ બહુ સરસ હતી અને આજુબાજુ બધી બાજુ પાણી હતું અને પાણીની વચ્ચે અમે લોકો જમ્યા હતા. અમે લોકોએ ત્યાં આગળ ઘણા બધા ફોટોઝ પણ પડાયા હતા અને બહુ જ મજા આવી હતી અને લોકેશન પણ બહુ સરસ હતું. ફોટા સારા આવતા હતા. શુભમ અને હાર્દિકભાઈએ પણ શર્ટ સરખો પહેર્યો હતો. તો મારો આજનો દિવસ બહુ સરસ ગયો હતો. આજે મારો બર્થડે હતો અને હું અને પૂજા આજે સવારે ગયા હતા બહાર ફરવા માટે. તો અમે બંને આજે આખો દિવસ સ્પેન્ડ કર્યો છે અને ખરેખર બહુ જ એન્જોય કર્યો છે. પછી અમે લોકો ત્યાંથી ગયા હતા ઘોડાસર મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા માટે અને પછી અમે ત્યાં થોડી વાર બેઠા. રાવ્યાને મેં પણ બહુ રમાડી અને ખરેખર બહુ જ મજા કરી રાવ્યા જોડે. પછી સાંજ પડી ગઈ એટલે અમે લોકો આવ્યા પાછા ઘરે અને આજે અમે લોકો જમવા ગયા હતા હાથીજનમાં જે એક બાગબાન હોટલ છે તે બહુ જ સરસ હોટલ છે. ત્યાં ડિનર જે છે તે મીન્સ કે આજુબાજુ પાણી હોય છે અને પાણીની વચ્ચે ડિનર હોય છે. તો પછી અમે લોકો આજે ત્યાં ગયા હતા કેમ કે મીન્સ કે કંઈક યુનિક કરવું હતું એટલે પછી તે હોટલમાં અમે ગયા હતા. તો પછી અમે લોકો અમારી ફૂલ ફેમિલી અને શિવમભાઈ ભાભી અને રાવ્યા અમે બધા લોકો ગયા હતા ડિનર કરવા માટે. પછી શિવમભાઈ અને દર્દી ભાભી જે છે તે કેક લઈને આવ્યા હતા એટલે પછી અમે લોકોએ ત્યાં કેક સેલિબ્રેશન કર્યું મેં અને હાર્દિકે અને પછી બધા લોકોએ સેલિબ્રેશન પતી ગયું એ પછી કે અમે લોકો જોડવા છીએ કેમ કે અમારા બંને ભાઈઓનો બર્થડે એક જ સાથે આવે છે પણ અમે બંને જોડવા છીએ નહીં પણ અનફોર્ચ્યુનેટલી અમારા બંનેની ડેટ સેમ હોય છે મહિનો પણ સેમ હોય છે ખાલી સારા જ ફરક છે. મારા અને મારા ભાઈ વચ્ચે 4 વર્ષનો ડિફરન્સ છે પણ બંનેનો બર્થડે સાથે જ આવે છે. ખરેખર બહુ સારી વસ્તુ કહેવાય. મને પણ આશ્ચર્ય થાય છે કે આ કઈ રીતે પોસિબલ છે પણ એવું છે જ. પછી બધું સેલિબ્રેશન થઈ ગયું એ પછી દર્દી ભાભી અને શિવમભાઈ મારી માટે ગિફ્ટમાં ચાંદીની લક્કી લાવ્યા હતા અને ખરેખર બહુ સરસ લક્કી હતી અને હાર્દિક માટે ગિફ્ટમાં સોનાટાની ઘડિયાળ હતી. તો હાર્દિકને પણ ઘડિયાળ બહુ જ ગમી તે પણ બહુ જ ખુશ થઈ ગયો અને હું પણ બહુ જ ખુશ થઈ ગયો અને ખરેખર બહુ સરસ હતી. પછી અમે લોકો ડિનર કરીને ત્યાં થોડીક વાર બેઠા. રાવ્યાને બહુ જ રમાડી અમે ત્યાં. પવન બહુ સરસ આવતો હતો ઠંડો પવન આવતો હતો એટલે પછી અમે લોકો ત્યાં થોડીક વાર વોકિંગ કર્યું ત્યાં થોડીક વાર બેઠ્યા અને પછી મમ્મી પપ્પા જે છે તે હિંચકા ખાતા હતા અને બધું જ પતી ગયું. પછી અમે લોકો આવી ગયા છીએ અત્યારે ઘરે અને અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને બહુ જ થાકી ગયા છીએ કેમ કે આજે ખરેખર મજા પણ બહુ કરી છે પણ થાક પણ બહુ લાગ્યો છે. અને બીજી વસ્તુ એ કે આજે મને બહુ જ બધી ગિફ્ટ મળી છે એટલે હું તો બહુ જ ખુશ છું કેમ કે આજે પૂજાએ ઘડિયાળે પણ આપી છે મને. ફાસ્ટિકની ઘડિયાળ આપેલી છે પૂજાએ. લક્કી પણ આવી ગઈ છે, કપડાં પણ આપ્યા છે અને બીજું કે એડિડાસના શૂઝ પણ આપ્યા છે. તો બહુ જ બધી ગિફ્ટો આવી ગઈ છે એટલે ખરેખર બહુ જ મજા પડી ગઈ છે. આજનો બર્થડે તો જે તમારો બહુ સરસ ગયો છે આ વખતેનો બર્થડે અને ખરેખર પૂજાને સ્પેશિયલી થેન્ક્સ અને બધાને થેન્ક્સ કે જે લોકોએ મને વિશેષ કરી છે બહુ જ બધી અને જે લોકોએ મારો બર્થડે બહુ સારી રીતે સેલિબ્રેશન કર્યો છે. આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બધાને જય માતાજી, જય બહુચર.